પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોની ભારે ચર્ચા થઈ રહી છે। બંગાળમાં ભાજપની જીતથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે। શહેરના જાહેર સ્થળોએ પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી। અમદાવાદમાં બંગાળના ચૂંટણી પરિણામોની જ ચર્ચા થઈ રહી છે। ભાજપની જીત થતાં લોકોમાં પણ અહીં ઉત્સાહ જોવા મળ્યો છે। ચૂંટણીના પરિણામ આવ્યા છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપનો કેસરીઓ લહેરાયો છે। આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું। સૌપ્રથમ તો હર્ષદભાઈ, શું કહેશો? જે રીતે પશ્ચિમ બંગાળનું પરિણામ સામે આવી રહ્યું છે અને ઘણા વર્ષો બાદ સત્તામાં ઉલટફેર થઈ છે, શું કહેશો? પશ્ચિમ બંગાળમાં જીત થઈ એ નરેન્દ્ર મોદીની વૈશ્વિક છબી અને જે ઘૂસણખોરોનો જે સૌથી મુદ્દો હતો મોટો, અને એને લઈને જે પશ્ચિમ બંગાળમાં જે અરાજકતા, અશાંતિ અને કોઈપણ પ્રાંતના લોકો જ્યારે પશ્ચિમ બંગાળમાં જતા હતા તેને મુશ્કેલ સ્થિતિમાં મુકાવવું પડતું હતું, એનું આ પરિણામ છે। બિલકુલથી અન્ય લોકો પણ છે, આપ શું કહેશો? પરિણામ જોઈને સ્વાભાવિક છે કે હવે ગુજરાતમાં પણ આપણે જે પ્રકારે ભાજપની સરકાર છે ત્યાં પણ એ જ પ્રકારે હવે ભાજપની સરકાર આવી છે, શું કહેશો? પશ્ચિમ બંગાળનો બેન તમે રક્તરંજિત ઇતિહાસ જુઓ તો ત્યાં આગળ વર્ષો સુધી લેફ્ટે રાજ કર્યું। લેફ્ટે પોતાના શાસન દરમિયાન લોકોની સાથે જે હિંસા, રોજગારીના પ્રશ્નો, વિકાસના પ્રશ્નો, આ બધાને ચોકડી મારી પોતાનું શાસન, પોતાની ટોળાશાહી અને જે હપ્તા પદ્ધતિ છે એનો વર્ષો સુધી રાજ કર્યું। ત્યારબાદ એ જ લેફ્ટના કાર્યકર્તા અને નેતાઓ મમતા સાથે જોડાયા અને મમતાએ બી 15 વર્ષ રાજ કરી અને પ્રજાને એટલી બધી હાડમારી પહોંચાડી કે જેનાથી પરેશાન થઈ અને દેશના અન્ય રાજ્યોના વિકાસને જોઈને ત્યાંના લોકોએ વિકાસના મહોર મારવા માટે તેનું આ કામ કર્યું છે। નેતૃત્વનો આભાર માનું છું અને આજનો દિવસ ભારત દેશની અંદર સુવર્ણ અક્ષર ઉપર લખાશે। આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં આગળ ટીએમસીની સરકારના બતાવવાના અને ચાવવાના અલગ અલગ છે। તેના ગ્રાઉન્ડ ઉપર આપણે જઈને જોઈએ ને તો આપણને ખબર પડે કે તેની પ્રજા કેટલી બધી નાખુશ છે એમનાથી। ઇલેક્શનની અંદર જબરજસ્તી લોકોને ઘરની અંદરથી જબરજસ્તી વોટિંગ કરાવવું, ફરજિયાત વોટિંગ કરાવવું અથવા તો દબાણમાં આવીને વોટિંગ કરાવવું, આ ટીએમસીનો હર હંમેશનો ક્રાઇટેરિયા રહ્યો છે। પરંતુ આ વખતનું જે ઇલેક્શન થયું એની અંદર જે પ્રકારે ઇલેક્શન કમિશનરે નિષ્પક્ષ રીતે કામ કર્યું એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પશ્ચિમ બંગાળના આશ્ચર્યજનક પરિણામની લોકોમાં, જનતામાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો પશ્ચિમ બંગાળમાં ભૂખમરો હોય, બેરોજગારી હોય તેનાથી પીડિત હતા અને હવે જ્યારે ભાજપની સરકાર આવશે ત્યારે લોકોમાં પણ ખૂબ જ આશા અપેક્ષા જોવા મળી છે।